હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપ સર ફરીથી આપનું સ્વાગત કરું છું એમએસઆઈ ફિઝિક્સ બાય દિલીપ સર ચેનલની અંદર। મિત્રો, આપણે એમસીક્યુ સિરીઝની અંદર આગળ વધી રહ્યા છીએ। આગળના બંને લેક્ચર્સ તમે જોઈ લીધા હશે એવી આશા રાખું છું, અને ના જોયા હોય તો જોઈ લેજો। આગળના બંને લેક્ચર્સ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। બે ટોપિક પર આપણે એમસીક્યુ સોલ્યુશન કરી ચૂક્યા છીએ, જેમાં પહેલા ટોપિકનું નામ છે વિદ્યુત ભારનું ક્વોન્ટામીકરણ, અને બીજો ટોપિક આપણે લીધો હતો કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ। તો મિત્રો, હવે આપણે કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપ તરફ એટલે કે ત્રીજા ટોપિક તરફ આગળ વધી રહ્યા છીએ। કુલમ્બના નિયમની અંદર જ આપણે બે ટોપિકમાં એનું વિભાજન કરી દીધું છે, જેમાં એક અદિશ સ્વરૂપ અને બીજો છે સદિશ સ્વરૂપ। ચલો જોઈએ, હવે આગળના ટોપિકમાં આપણે જઈએ છીએ કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપની અંદર, જેના આપણે બીજા 5 એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। એમાં હું તમને 4 એમસીક્યુ સોલ્વ કરાવીશ ને એક એમસીક્યુ તમને હોમવર્કમાં આપીશ, એટલે કે તમારે એનો જવાબ જે છે એ કમેન્ટ કરવાનો છે। જે પણ અહીંયા એમસીક્યુ મૂકવામાં આવે છે, એમસીક્યુની જે પીડીએફ નોટ્સ છે એ તમે આપણી એપ્લિકેશનની અંદર મેળવી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ગૂગલ પ્લે સ્ટોર પરથી, જેનું નામ છે એમએસઆઈ। મિત્રો, એમએસઆઈ લખશો એટલે એપ્લિકેશનનો તમને લોગો સાથે અહીંયા બેકગ્રાઉન્ડમાં દેખાતા અથવા અહીંયા દેખાતા લોગો સાથે તમને મળી જશે, જેની અંદર ફ્રી સ્ટડી મટીરિયલની અંદર જતા સેક્શનની અંદર તમને જોવા મળશે એમસીક્યુનો વિભાગ, અને એમસીક્યુ સોલ્યુશનની અંદર પીડીએફ મળી શકશે તમને। તો મિત્રો, આગળ વધીએ, વાત કરીએ। ચલો કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપને જોઈશું। તો કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપની પહેલાં થોડી રૂપરેખા મેળવી લઈએ ભાઈ। કુલમ્બનો નિયમ શું હતો એના શબ્દો તમને યાદ હશે જ કે ભાઈ, બે બિંદુવત વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ છે એ બંને વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં છે, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે। આ વાત તમે બધા બહુ જ સારી રીતે જાણો છો। હવે આપણે સદિશ સ્વરૂપની જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે મારી પાસે માની લો કે Q1 એક વીજભાર છે અને બીજો છે વીજભાર બેટા Q2, અને બંને વીજભારો મિત્રો સજાતીય છે, એટલે બંને ધન છે અથવા તો બંને ઋણ છે। તો Q1 Q2 ગુણાકાર ગ્રેટર ધેન 0 મળશે આપણને। ચલો, Q1 વીજભાર વડે Q2 વીજભાર ઉપર લાગતા બળની જો દિશા વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સજાતીય વીજભારો એકબીજાને અપાકર્ષે છે, વિજાતીય વીજભારો એકબીજાને આકર્ષે છે। તો મિત્રો, Q1 વડે Q2 ઉપર અપાકર્ષી બળ આ દિશામાં લાગે, જેને કંઈક આપણે નામ આપીએ છીએ F21 સદિશ। એક વડે વીજભાર 2 પર લાગતું બળ કહી શકાય। એવી જ રીતે એ જ રેખા ઉપર આપણને આ દિશામાં અપાકર્ષી બળ મળશે Q1 વીજભાર ઉપર Q2 વડે, જેને F12 સદિશ આપણે નામ આપીએ છીએ। બીજા વીજભાર વડે પ્રથમ વીજભાર ઉપર લાગતું અપાકર્ષી વિદ્યુત બળ। તો મિત્રો, આ પ્રકારે આપણે બળને સારી રીતે જાણીએ છીએ કે કઈ દિશામાં મળશે। અપાકર્ષી બળની આપણે વાત કરી। જો મિત્રો સજાતીય વીજભાર છે એટલા માટે આ પ્રકારે બળ આવશે, પરંતુ જો વિજાતીય વીજભાર હશે તો આ બળની દિશાઓ ઉલટાવી જશે, અંદર તરફ આવશે। ચલો, એ પણ આપણે સમજી લઈએ કે મારી પાસે Q1 અને Q2 બંને વીજભારો જો સજાતીય હોય, એટલે કે Q1 Q2 લેસ ધેન 0 હોય, તો આ બળની દિશા કંઈક આ પ્રકારે હશે। જે અહીંયા 12ની દિશા છે એ અહીંયા ઉલટાવી ગઈ છે, અને F12 હવે આ દિશામાં આવશે, એટલે કે બીજો વીજભાર પ્રથમ વીજભારને આકર્ષે છે પોતાના તરફ। એક્ઝેક્ટલી એવી જ રીતે અહીંયા આગળ F21 સદિશ લખી શકાય, એટલે કે વીજભાર 1 ઉપર વીજભાર 2 વડે આકર્ષી બળ જે રીતે લાગ્યું હતું એવી જ રીતે વીજભાર 2 ઉપર વીજભાર 1 આ તરફની પોતાની તરફની દિશામાં આકર્ષી બળ લગાડશે। તો મિત્રો, આ થઈ બળની દિશાની વાત આપણે કરીએ। અહીંયા આગળ સ્વાભાવિક છે કે બળ સદિશ રાશિ છે, એટલે ચોક્કસપણે આપણે એની દિશા દર્શાવવી જ જોઈએ। ચલો, હવે આપણે એને સદિશ સ્વરૂપે લખવા માટે એક સૂત્રની વાત કરી દઈએ ખાલી, કે F12 બરાબર આપણે જાણીએ છીએ કે KQ1 Q2 અપોન R12 સ્ક્વેર R12 કેપ આપણે લખતા હોઈએ છીએ, અને F21 સદિશ બરાબર લખીએ છીએ KQ1 Q2 અપોન R21 સ્ક્વેર R21 કેપ લખીએ છીએ। મિત્રો, R12 અને R21 બિલકુલ વિરોધ દિશામાં હોય છે, અને એના ઉપરથી આપણને ખ્યાલ છે કે અહીંયા આપણે સૂત્ર મેળવ્યું હતું કે -KQ1 Q2 અપોન અહીંયા માન જે છે એ તો સમાન જ છે, 12 અને 21ના મૂલ્યો સરખા હોય છે, માટે અહીંયા 12નો સ્ક્વેર લખી શકું છું, અને જો મારે અહીંયા R12 કેપ લખવું હોય તો માઇનસ ચિહ્ન મૂકવું પડે, આને દૂર કરીને જ્યારે મૂકવામાં આવે ત્યારે। તો મિત્રો, આને લખી શકાય છે F21 સદિશ। F12 સદિશ બરાબર F21 સદિશ લખી શકાય છે। તો આપણે આ દર્શાવી શકીએ અહીંયા આગળ કે F21 બરાબર
જોજો આટલું પદ જે તમને દેખાય છે એ F12 બરાબર દર્શાવેલું છે, તો F12 લખી શકાય અહીંયા આગળ. તો F21 બરાબર માઇનસ F12. હંમેશા બંને વીજભારો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાંના બળ લગાડશે અને તેથી જ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું અહીંયા પાલન થાય છે એવું આપણે કહી શકીએ. ચાલો બીજી વાત કે જ્યારે કોઈ એક વીજભાર, અહીંયા આપણે માત્ર ને માત્ર બે જ વીજભારોની ચર્ચા કરી છે, એકબીજા ઉપર લગાડતા બળની વાત કરી છે, પણ બહુ બધા વીજભારો હોય ત્યારે બહુ બધા વીજભાર પૈકી કોઈ એક વીજભાર ઉપર લાગતા બળની આપણે વાત કરતા હોઈએ ત્યારે એમનો સદિશ સરવાળો લેવો જોઈએ. ચલો અહીંયા ઉદાહરણ તરીકે આપણે કોઈ એક વીજભાર લઈ લઈએ Q, જેના ઉપર અહીં માત્ર બે બળો લાગી રહ્યા છે. એક બળ સદિશ F1 આ દિશામાં છે, બીજું બળ સદિશ F2 આ દિશામાં છે. બંને વચ્ચે ખૂણો છે થીટા. તો બેટા આનું પરિણામી બળ કેવી રીતે શોધી શકાય Q વીજભાર ઉપર? ધ્યાન રાખો કે જ્યારે ઘણા બધા વીજભારોની બેટા વાત આવે છે ત્યારે સંપાતપણાના સિદ્ધાંતનો અહીંયા ઉપયોગ કરી શકાય છે, અને એનું કારણ છે આપણને ખ્યાલ છે કે બે વીજભારો વચ્ચે બેટા લાગતા બળ ઉપર ત્રીજા વીજભારની હાજરીની અસર થતી નથી. માટે આપણે અહીંયા સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કોઈ એક વીજભાર ઉપર જેટલા બાકીના વીજભારો હાજર છે એમણે લગાડેલા બળનો સદિશ સરવાળો કરીને પરિણામી બળ શોધી શકીએ. તો અહીંયા બે બળો લાગી રહ્યા છે F1 અને F2. એમનું પરિણામી બળ આપણે શોધવું હોય તો આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા ચતુષ્કોણ પૂરો કરીએ. સદિશોના સરવાળા માટે આપણે ચતુષ્કોણની રીત ભણ્યા છીએ. તો અહીં આ થઈ જશે પરિણામી બળ F નેટ આ દિશામાં. તો બેટા એનું માન કઈ રીતે શોધીએ છીએ? તો પરિણામી બળનું મૂલ્ય એટલે કે વર્ગમૂળમાં, જો યાદ કરો સદિશ A અને સદિશ B જો થીટા કોણે આવેલા હોય તો એમના પરિણામી સદિશનું માન એટલે કે સદિશ Rનું માન વર્ગમૂળમાં A² + B² + 2AB cos θ રીતે શોધતા હતા. એવી રીતે અહીંયા F1² + F2² + 2F1 F2 cos θ વડે આપી શકાય છે. એટલે પરિણામી બળનું મૂલ્ય શોધી શકાય છે. તો જ્યાં થીટા કોણ છે તો કે F1 સદિશ અને F2 સદિશ બંને બળ વચ્ચેનો ખૂણો છે. ખાસ કાળજી રાખજો મિત્રો, થીટા બદલાય એટલે માન બદલાઈ જશે. બળના કેવી રીતે બદલાય છે એ સમજીએ. એક નાનકડા મૂલ્ય દ્વારા આપણે શરૂઆત કરીએ કે જો થીટા બેટા માની લો કે 60° ખૂણો છે, બે બળ F1 અને F2 વચ્ચેનો ખૂણો કેટલો છે બેટા? ધ્યાન રાખજો 60° હોય તો એમના પરિણામી બળનું માન શું થશે? તો પરિણામી બળનું માન લખી શકાય વર્ગમૂળમાં. અહીંયા જો માની લો કે બંને બળના મૂલ્યો સરખા છે એવું ધારવામાં આવે તો F² + F² + 2F² cos 60. મોટા ભાગે બેટા જેટલા તમે દાખલા ગણશો એની અંદર બળના માન સરખા હોય છે મોટા ભાગના કેસમાં. એટલા માટે આપણે અહીંયા બળના માન સમાન ધારીને આગળ વધી શકીએ છીએ અત્યારે. તો બેટા અહીંયા પરિણામ શું મળશે તમને? તો કે ભાઈ આગળના બંને Fનો સરવાળો એટલે 2F², પછી છે 2F² સાથે cos 60. cos 60ને 1/2 લખી શકાય એટલે અહીંયા 2 2 કેન્સલ થઈ શકે. તો વર્ગમૂળમાં 3F² તમને મળ્યા છે એટલે એને √3F તરીકે દર્શાવી શકાય. કહેવાનો અર્થ કે જો બંને બળ વચ્ચેનો ખૂણો 60° હોય તો એમના પરિણામી બળનું માન જે છે √3F જેટલું મળશે. જો થીટાનું માન બેટા જો થીટા બરાબર 120° ખૂણો હોય તો જો ધ્યાન રાખજો બેટા આપણે ખૂણો બદલીને આ એક શોર્ટકટ મેથડ દ્વારા યાદ રાખી શકીએ. MCQમાં આપણને બહુ મદદરૂપ થાય છે જેથી કરીને આપણી ગણતરી ટૂંકી થઈ જાય. વારે ઘડી આ કિંમતો મૂકીને ગણવું ન પડે. 60નો ખૂણો હોય જો બે સમાન મૂલ્યના બળ વચ્ચે તો યાદ રાખજો તેમના પરિણામી બળનું મૂલ્ય √3F આવશે. એવી રીતે જો 120નો ખૂણો હોય તો આપણે લખી શકાય વર્ગમૂળમાં. જો ફરીથી ધ્યાન રાખજો આ બંનેનો સરવાળો એટલે 2F² થઈ જશે પ્લસ અહીંયા ફરી 2F² પાછળ છે જ ઓલરેડી. cos 60ની જગ્યાએ અહીંયા cos 120 જો મૂકીશું તો cos 120ની કિંમત -1/2 આવે. બેટા ધ્યાન રાખીશું આ બધી કિંમતો ખબર હોવી જોઈએ. cos 60 cos 120 આ બધી કિંમતો ખબર હશે તો તમે આ બધું કરી શકશો. તો અહીંયા બે બે કેન્સલ થશે, માઇનસ અહીંયા ગુણાશે બેટા તો -F² રહેશે. 2F² માંથી F² બાદ થશે એટલે કે વર્ગમૂળમાં F² રહેશે અને એનું વર્ગમૂળ F આવશે. એટલે કે કોઈ એક બળના માન જેટલું
અહીંયા માન મળશે આપણને. જો સમાન મૂલ્યના બે બળો વચ્ચેનો ખૂણો 120 અંશ હોય તો. પરંતુ જો બે બળ વચ્ચેનો ખૂણો 90 અંશ હોય તો એની ચર્ચા કરી લઈએ. તો થીટા બરાબર 90 અંશ હોય તો બોલો આની અંદર શું ફરક પડે? પરિણામી બળના મૂલ્ય ઉપર શું ફરક પડશે? તો વર્ગમૂળમાં બેટા 2f² તો હતા જ, પ્લસ 2f² cos 90. ધ્યાન રાખજો બેટા, cos 90 કહું છું, અને cos 90ની કિંમત 0 થઈ જાય એટલે આ પાછળનું પદ જે છે એ શૂન્ય મળશે. તો આગળનું પદ અંદર 2f² રહેશે એટલે √2f તમારે જવાબ બનશે. ઓકે, તો પાછળનું પદ તમારી પાસે શું બન્યું છે? ત્યાં આગળ શૂન્ય થઈ ગયું છે. એટલે કે વર્ગમૂળની અંદર આ પદ માત્ર પ્રથમ પદ રહેતું હોય છે અને પ્રથમ પદ રહેતા તમારો જવાબ √2f આવશે. જો બંને બળો પરસ્પર એકબીજાને લંબ આવેલા હોય, સમાન માનના હોય તો આ પ્રકારે થશે. તો આ વાતની બેટા ખાસ કાળજી રાખીશું. ઓકે, તો હવે આપણે થિયરીનો કોન્સેપ્ટ સમજી ચૂક્યા છીએ, સદિશ સ્વરૂપમાં શું કરવું એ સમજી ચૂક્યા છીએ. તો હવે આપણે બળના પ્રશ્નો સોલ્યુશન કરવા તરફ જઈ રહ્યા છીએ. ચલો, સૌથી પહેલો પ્રશ્ન આપણે આગળ વધીએ સોલ્વ કરવા માટે. તો જો જ્યારે પણ અહીંયા પ્રશ્ન ખુલે છે ત્યારે ધ્યાન રાખો, તમારે પ્રયત્ન કરવાનો છે બેટા. અને હું તો સોલ્વ તમને કરાવું છું, પણ તમારો એક પ્રયત્ન ખૂબ જ તમારો આત્મવિશ્વાસ વધારશે. તો શક્ય બને તો મારી સાથે સાથે કદાચ મારી પહેલાં પણ તમે સોલ્વ કરી નાખશો. બરાબર છે? તો ચલો જોઈએ કે કઈ રીતે આ પ્રશ્નને આપણે સોલ્વ કરવા. ચલો, આપણી પાસે સ્ક્રીન ઉપર આ રહ્યો પ્રશ્ન. આ પ્રશ્નમાં શું માગ્યું છે જુઓ. આ પ્રશ્નની અંદર આપણને પૂછવામાં આવ્યું છે કે આકૃતિમાં, અહીંયા આકૃતિ આપી છે જેમાં એક ચોરસના ચારેય શિરોબિંદુ પર, અહીંયા શું છે પહેલાં એ જોજો, ચોરસ આપ્યો છે, એના ચારેય શિરોબિંદુ પર સમાન મૂલ્યના ક્યુ વીજભાર ધરાવતા 4 વીજભારો બેટા શિરોબિંદુ પર મૂકેલા છે. તો શિરોબિંદુ ડી ઉપર અહીં જે વીજભાર આવેલો છે એના ઉપર લાગતા પરિણામી બળનું મૂલ્ય શોધવું છે, કુલંબીય બળનું મૂલ્ય શોધવું છે. તો બેટા શું કરીશું જોજો બરાબર. સૌથી પહેલો તમારા મગજમાં શું આવવું જોઈએ કે બેટા પરિણામી બળ શોધતા પહેલાં આપણને બળ કેટલું લાગે છે બાકીના વીજભારો વડે અને કઈ દિશામાં લાગે છે એ બધું નક્કી કરો. જો મારી પાસે શિરોબિંદુ એ ઉપર આ ધન વીજભાર છે બેટા, તો આ પણ ધન વીજભાર છે જે આના ઉપર અપાકર્ષી બળ આ દિશામાં લગાડશે. બીજો શિરોબિંદુ સી ઉપરનો વીજભાર પણ એટલા જ સમાન અંતરે અહીં આવેલો છે. તો સી ઉપરના શિરોબિંદુ વડે અહીંયા જે વીજભાર પડ્યો છે એ આના ઉપર એટલા જ મૂલ્યનું બળ લગાડશે. તો બેટા આ બંને બળના માન હું સમાન FF લખી દઉં છું. ઓકે, ચલો પછી તમારી પાસે આ ત્રીજો વીજભાર અહીંયા પડ્યો છે જે પણ આના ઉપર અપાકર્ષી બળ લગાડશે, કેમ કે બધા જ સજાતીય વીજભારો છે બેટા. હવે સૌથી પહેલું એક કામ કરીએ કે આ બંને બળનું પરિણામી બળ પહેલાં શોધી નાખીએ, પછી આ વીજભાર વડે લાગતા બળને આગળ વાત ગણતરીમાં લઈએ. તો પહેલાં આપણે અહીંયા ચતુષ્કોણ પૂરો કરાવીએ અને ચતુષ્કોણ પૂરો કરતાં પરિણામી બળનું માન અને દિશા કંઈક આ તરફની હશે. આપેલા બંને બળો તો પરસ્પર લંબ છે જ ચોરસ હોવાથી, રાઈટ. તો આ બંનેનું પરિણામી બળનું માન એને હું F1 સદિશ વડે પહેલાં તો દર્શાવી દઉં છું. અને હમણાં જ મેં તમારી સાથે બેટા ચર્ચા કરી, ફરીવાર યાદ કરાવી દઉં કે જો બે સમાન મૂલ્યના બળો પરસ્પર લંબ હોય તો એના પરિણામી બળનું મૂલ્ય √2f જેટલું થાય. હાલ જ થિયરીમાં વાત કરી. બોલો, છે ને સરળ રીત? જો તમે એમાં યાદ રાખી લીધું હોય તો તમારે અહીંયા ગણતરી લાંબી કરવી ન પડે, ટૂંકમાં પતી જાય. તો √2f, f એટલે શું? તો કે અહીં આપેલ વીજભારો છે QQ, એટલે લખી શકું KQ², અને એમની વચ્ચેનું અંતર છે બાજુની લંબાઈ a જેટલું, તો a નો વર્ગ લખી શકાય. તો √2KQ²/a² અથવા √2f એ F1નું મૂલ્ય મળ્યું છે આપણને. હવે આ જે વિકર્ણ છે બેટા, આ વિકર્ણની લંબાઈ આપણે શોધવી જરૂરી છે, કેમ કે આ બંને વીજભારો વચ્ચેના અંતરની આપણે જરૂરિયાત પડશે. જેમ અહીંયા a લખ્યું હતું એમ આની જરૂર પડશે. તો બેટા કાટકોણ ત્રિકોણ તમને દેખાઈ રહ્યું છે. તો કર્ણ એટલે શું? તો કાટખૂણો બનાવતી બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. પાયથાગોરસ પ્રમેય દરેકને બેટા યાદ હશે જ એવી આશા રાખીએ, પણ છતાં બી ચલો BD = આપણે લખી દઈએ વર્ગમૂળમાં BC² પ્લસ અહીંયા CD². ઓકે, એટલે આપણને શું મળવું જોઈએ? તો વર્ગમૂળમાં A² + A² એટલે કે વર્ગમૂળમાં 2A²
એટલે કે BD બરાબર મળે આપણને √2a. ઓકે, વર્ગમૂળની બહાર a² જતો રહેશે એટલે a રહેશે અને √2 છે. તો બેટા હવે આ ત્રીજો વીજભાર એ આ જ દિશામાં અપાકર્ષી બળ લગાડે છે. ચલો, એ જ દિશામાં અપાકર્ષી બળ લગાડે છે એટલે F2 નામ આપી દઉં છું હું. ફરીથી કહું છું, શિરોબિંદુ B પરનો વીજભાર અહીંયા D પરના વીજભાર ઉપર અપાકર્ષી બળ લગાડે છે એટલે કે આ દિશામાં બળ લગાડે છે જે F2 છે. તો F2 નું મૂલ્ય લખવું હોય બેટા મારે તો કેવી રીતે લખી શકાય? તો F2 બરાબર લખાય KQ² અપોન અંતરનો વર્ગ. અંતર હાલ જ આપણે લખ્યું ને BD જેટલું છે, તો એ અંતર આ છે √2a. તો બેટા √2a નો મારે વર્ગ કરવાનો થાય તો લખાય અહીંયા KQ² અપોન 2a². ઓકે, તો આપણને F2 બળ મળ્યું બેટા. હવે તમારી પાસે આ બંને બળો છે જેને એક જ દિશામાં હોવાથી ધ્યાન રાખજો બેટા, એક જ દિશામાં હોય તો સીધા ઉમેરવાના છે. તો પરિણામી બળ મળશે મને Fnet = F1 + F2. સમાન દિશામાં હોવાથી સીધો સરવાળો કરી શકાય એટલે અહીંયા લખી શકીએ આપણે √2kQ² અપોન a² પ્લસ kQ² અપોન 2a². આમાંથી કોમન નીકળી રહ્યા છે kQ² અપોન a², એટલે કૌંસમાં વધે છે √2 + 1/2. તો આવો જવાબ તમને ક્યાં મળ્યો છે જોઈ લો. એ આપણો અહીંયા સાચો જવાબ છે, ઓપ્શન A. બરાબર. તો બેટા આ રીતે સરળતાથી આપણે પ્રશ્ન સોલ્વ કરી શકીએ. જો બેઝિક કોન્સેપ્ટ તમને ખબર હોય તો આરામથી આવા પ્રકારના પ્રશ્નને આપણે સોલ્વ કરી શકીએ અને બહુ સરળતાથી કરી શકીએ. તો ચલો આગળ વધીએ. હવે આની અંદર આપણે આ શીખ્યા કે કેવી રીતે બળને ઉમેરવા, ક્યારે ઉમેરવા એ આપણે સમજી શક્યા છીએ અને કેટલો ખૂણો હોય ત્યારે એનો જવાબ શું આવવો જોઈએ. તો થોડું ઘણું શોર્ટકટ અને બાકીની ગણતરી દ્વારા આપણે એનો જવાબ લાયા. હવે નેક્સ્ટ પ્રશ્નમાં જઈએ છીએ, જેમાં તમે જોઈ શકો છો કે કંઈક આ પ્રકારનો પ્રશ્ન છે. CSCl કે CSClના પ્રાથમિક બંધારણ એમાં CS+ અને CS માઇનસ આયનો BCC સંરચનામાં આકૃતિમાં દર્શાવેલ મુજબ ગોઠવાયેલા છે. આથી બધા જ 8 CS+ આયનો જે અહીંયા ખૂણા ઉપર આવેલા છે એના વડે Cl- આયન કે જે અહીં આવેલો છે Cl- આયન દર્શાવી દઈએ. Cl- તમને બરાબર ક્લિયરલી દેખાય એ પ્રકારે. તો Cl- અહીંયા જે છે એના ઉપર લાગતું પરિણામી બળ મારે શોધવું છે. પરિણામી બળ Cl- આયન ઉપર, રાઈટ? CS વડે Cl- આયન ઉપર. બેટા એક વાત યાદ રાખી લો, આ પ્રશ્નનો જવાબ બહુ જ સરળતાથી મળે. કદાચ ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટમાં આનો જવાબ મારી સાથે સાથે લખી પણ શકે છે. બહુ જ સરળ છે બેટા. અહીંયા કેન્દ્રમાં મૂક્યો છે વીજભાર, રાઈટ? કેન્દ્રમાં Cl- આયન છે. તો જ્યારે જ્યારે આવો કોઈ પણ નિયમિત આકાર આવે છે, ચોરસ હોય કે પછી તમારી પાસે પંચકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, ગમે તેટલા ખૂણા હોય અથવા આવો કોઈ સમઘન તમને આપ્યો છે અને એના દરેક શિરોબિંદુઓ પર જો તમને સમાન વીજભાર આપેલો હોય, બેટા નિયમિત આકારની વાત કરું છું, ખાસ કાળજી રાખજો, તો એના કેન્દ્ર ઉપર મૂકેલા વીજભાર ઉપર પરિણામી બળ હંમેશા શૂન્ય થઈ જાય. હવે કેમ શૂન્ય થાય એ સમજીએ. તો બેટા આ શિરોબિંદુ ઉપર અહીંયા જે વીજભાર છે એ આના ઉપર અપાકર્ષી બળ આ દિશામાં લગાડશે. તો એક્ઝેક્ટ એની સામે બેટા આ ખૂણો આવશે જે એના ઉપર સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાં એટલું જ બળ લગાડશે. ઓકે, તો જે બંને એકબીજાને શું કરે છે તો કે અહીંયા નાબૂદ કરે છે. એવી જ રીતે સામસામે આ ખૂણો અને આ ખૂણો એકબીજાના આ ખૂણો બંને એકબીજાના બળને નાબૂદ કરશે. દરેક ખૂણા સામસામે જેટલા બેટા આવેલા છે બધા જ ખૂણા પરના વીજભારો વચ્ચેના વીજભારો પર જે બળ લગાડશે એ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં થતાં પરિણામી બળ અહીંયા શૂન્ય મળશે. તો તમારો જવાબ અહીંયા D આવશે, પરિણામી બળ શૂન્ય. ચલો, કદાચ આવો પ્રશ્ન હોત કે ચોરસ છે, ચોરસના કેન્દ્ર ઉપર એક Q વીજભાર છે ને અહીં બધે સમાન વીજભાર QQ આપેલો છે, તો પણ બેટા આ જ પરિસ્થિતિ થાય. અહીંયા સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાંના, આ પણ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાંના, પરિણામી બળ શૂન્ય આપશે. ક્લિયર છે? તો હવે પછી જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન આવે છે તો ખાસ આવી કાળજી રાખીશું અને એને સમજીશું. સરળતાથી જવાબ મળી જાય, એમાં લાંબી કોઈ ગણતરી કરવાની થતી નથી તમારે. ચલો, એ પછી બીજો એક પ્રશ્ન લઈએ કે જેમાં તમને સ્થાન સદિશો આપેલા છે.
તમને અત્યાર સુધીમાં સામાન્ય ગણતરીઓવાળા જે અદિશ સ્વરૂપની અંદર આપણે ભણી ગયા હતા કે જેમાં અંતર આપેલું હોય કે Q²/R² સીધી કિંમત મૂકીને જવાબ આવી જતો હતો, પણ અહીં આગળ તમને સ્થાન સદિશના સ્વરૂપમાં આપેલા છે, અંતરો આપેલા છે સ્થાન સદિશના સ્વરૂપમાં. તો એવા સંજોગોમાં તમારે શું કરવાનું થશે? ચલો, એક સદિશ છે મારી પાસે R1, બીજો સદિશ છે અને હું R2 ધારી લઉં છું. બેટા અહીંયા લખેલું છે 2 માઇક્રોકુલમના 2 વિદ્યુત ભારોના સ્થાન સદિશો, સદિશ R1 અને બીજો છે સદિશ R2. હવે આ બંને સદિશો એટલે કે સ્થાન સદિશો છે એના. હવે એ સ્થાન સદિશો પર રહેલા આ વીજભાર ઉપર મારે લાગતા બળ એમની વચ્ચે લાગતું કુલમ બળ શોધવું છે. બેટા તો સમજો કે બંનેના સ્થાન સદિશો આપ્યા છે, તો એમની વચ્ચેનું અંતર કઈ રીતે નક્કી કરશો? એટલે કે ડેલ્ટા આર, અથવા તો એને આપણે આર દર્શાવી દઈએ. ડેલ્ટા આરના સ્થાને આર વધારે યોગ્ય રહેશે. તો બેટા આપણે એને આર વડે દર્શાવીએ તો સદિશ આર બરાબર સદિશ R2 માઇનસ સદિશ R1 આપણે લખીએ તો એમની વચ્ચેનું અંતર નક્કી થાય. તો 3i + 5j + k કેપ અને માઇનસ 2i + 3j અને માઇનસ k કેપ. ચલો તફાવત લઈએ તો 3માંથી 2 જશે એટલે આપણને 1i મળશે, 5માંથી 3j જશે એટલે તમને +2j મળશે અને કે 2j અને k એક જ k છે, માઇનસ છે અને આ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 2k કેપ આવશે. બેટા તો આપણે તો આરને ખાલી સદિશ સ્વરૂપે નહીં, મૂલ્ય જોઈએ છે ને, તો મૂલ્ય શોધવું હોય પર બળનું એટલે આપણે આરનું મૂલ્ય જોઈશે, એટલે કે એમની વચ્ચેનું અંતરનું મૂલ્ય જોઈશે. રાઈટ? તો શું કરશો? √ અહીંયા 1નો વર્ગ. બેટા આનો સહગુણક શું છે? તો કે 1, તો 1નો વર્ગ થશે. પછી આનો સહગુણક કેટલો છે? 2, તો 2નો વર્ગ થશે. અને આનો સહગુણક શું છે? 2, તો ફરીથી 2નો વર્ગ. તો 2 અને 2 4 ને 1 અહીંયા 5. તો અહીંયા આપણને મળી શકે છે 1 પ્લસ અહીંયા 4 પ્લસ 4. રાઈટ? એટલે √9 એટલે કે 3 મળશે. તો 3 મીટર અંતર મળશે. 2નો વર્ગ 4, 2નો વર્ગ 4 અને 1 એટલે √9 એટલે 3 મીટર અંતર આવશે. તો આપેલા 2 માઇક્રોકુલમના 2 વીજભારો વચ્ચે, ધ્યાન રાખજો, 2 માઇક્રોકુલમના 2 વીજભારો વચ્ચે 3 મીટરનું અંતર છે અને એમની વચ્ચે લાગતા બળનું મૂલ્ય શોધવું હોય તો હવે આપણે આરામથી લખી શકીએ કે Q²/R². તો 9 × 10⁹ અને Q છે 2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻6નો વર્ગ અને છેદમાં 3નો વર્ગ. બેટા 3નો વર્ગ 9 થશે એટલે 9 × 10⁹, અહીંયા 4 × 10⁻12 અને ભાગ્યા 9. જોજો હો, ઘણા બધા વિદ્યાર્થીઓ આનો પણ વર્ગ કરી નાખે છે, ઘાતનો, એ ભૂલ ના થાય. 6નો વર્ગ ભૂલથી ના કરી દેતા, 6 × 12 ઘાત લખાય. તો 9 9 કેન્સલ થશે. 4 × 10⁻³ ન્યૂટન એટલે કે આટલા ન્યૂટન બળ મળ્યું તમને. 4 × 10⁻³ ન્યૂટન એટલે ઓપ્શન એ સાચો જવાબ છે. ચલો હવે એટલે કે આપણે કંઈક જુદી રીતે આ પ્રશ્નને સોલ્વ એટલે અલગ અલગ પ્રકારના પ્રશ્નો અહીંયા સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને તમને કોન્સેપ્ટમાં વધારે ઊંડાણપૂર્વક ખ્યાલ આવે. તો મિત્રો આવા પ્રકારના પ્રશ્નો તમને બોર્ડની પરીક્ષામાં જોવા મળશે. આપણે આની અંદર બોર્ડના પ્રશ્નો લઈ લીધેલા છે, PYQ સેક્શનની અંદરથી પ્રશ્નો લીધેલા છે, તો ધ્યાન રાખીશું, આપણને આવા પ્રશ્નો મળવાના છે. ચલો ત્યાર પછી હવે આગળના પ્રશ્નમાં જઈએ તો શું કહે છે? જુઓ, આકૃતિમાં તમને એક આપ્યો છે ત્રિકોણ. ત્રિકોણના શિરોબિંદુ ઉપર અહીંયા Q1 = Q, Q2 = Q અને Q3 = Q વીજભાર મૂક્યા છે. મિત્રો આપણા ઉદાહરણનો દાખલો છે જે MCQ તરીકે પૂછવામાં આવેલો હતો, એટલે આપણે એને ધ્યાનમાં લઈ રહ્યા છીએ. તે અમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના શિરોબિંદુ ઉપર એટલે કે મધ્ય કેન્દ્ર ઉપર મૂકેલા વીજભાર Q ઉપર લાગતું બળ શોધવું છે. આ બધા વીજભાર વડે મધ્ય કેન્દ્ર ઉપર અહીંયા જે વીજભાર પડ્યો છે બેટા એના ઉપર લાગતું બળ શોધવું છે. કેટલું મળશે જોઈએ. તો બેટા પહેલી વાત તો કે આ અંતર મધ્ય કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર સમાન છે, R R R. પિક્ચરની વાત નથી કરતો, અંતરની વાત કરું છું, R R R. હવે આ વીજભાર વડે આના ઉપર લાગશે બળ આ દિશામાં, રાઈટ? અપાકર્ષી બળ અધો દિશામાં લાગશે, જેને હું F કહી દઉં છું. ચલો આ બંને વીજભારો જે છે એ પણ આ રીતે બળ લગાડશે, અપાકર્ષી બળ F આ દિશામાં. આ વીજભાર વડે કેન્દ્ર ઉપરના વીજભાર ઉપર અપાકર્ષી બળ ફરીથી આ દિશામાં લાગશે. તો આ પ્રકારે બળ તમને મળી રહ્યા છે. હવે આ બળના જોજો પરિણામી બળ શોધવું હોય તો રીત શું છે? હું તમને બહુ જ સરળ રીત કહી દઉં છું. પહેલાં તો બહુ જ સિમ્પલ રીત, સૌથી ઇઝી રીત કઈ છે
કે અહીં તમે એક વીજભાર જે મધ્ય કેન્દ્ર ઉપર અહીંયા જે વીજભાર છે એને ધારી લો, એક બિંદુ ધારી લો. ત્યાંથી એક બળ અધો દિશામાં છે, બળ સદિશ F. જોજો ધ્યાન રાખજો, પરિણામી બળ એટલે શું? આ ત્રણેયનો સરવાળો. તો સદિશોના સરવાળા માટે આપણે રીત ભણ્યા છીએ સરવાળાની. તો પહેલાના શીર્ષ ઉપર બીજાની પૂછ આવી રીતે મૂકી દઈએ. ચલો, તો પહેલા સદિશના શીર્ષ ઉપર આ બીજા સદિશની હું પૂછ આવે એ પ્રકારે મૂકી દઉં. મૂકી દીધી? ઓકે. તો આ પણ બળ F થઈ ગયું. હવે બીજાના શીર્ષ ઉપર આ ત્રીજાની પૂછ આવે એ રીતે મૂકી દઉં. એ જ દિશામાં મળી રહ્યા છે, જોઈ શકો છો તમે બેટા. પહેલો સદિશ મેં નીચે દોર્યો, એના બાદ આ બીજો સદિશ જે દિશામાં છે એ જ દિશામાં એટલા જ મૂલ્યનો આપણે દર્શાવેલો છે. ત્રીજો સદિશ તમે F દર્શાવી શકો છો, જે દિશામાં છે એ જ દિશામાં. તો આમ ત્રિકોણ તમને રચાતો જોવા મળી રહ્યો છે. પણ એક વાત કાળજી રાખજો કે અહીંયા શીર્ષ અને પૂછ મળીને ત્રિકોણ પૂરો કરી રહ્યા છે, જે બંધગાળો રચે છે. જ્યારે સદિશો આ પ્રકારે બંધગાળો રચતા હોય ત્યારે એમના પરિણામી સદિશનું મૂલ્ય 0 જ થાય. એ પછી 3 હોય કે 5 હોય કે 50 હોય, ગમે તેટલા હોય, આ પ્રકારે એક સદિશના શીર્ષ ઉપર બીજાની પૂછ, બીજાના શીર્ષ ઉપર ત્રીજાની, ત્રીજાના શીર્ષ ઉપર ચોથાની, તો પણ આમનો સરવાળો 0 થાય. ઓકે, તો ધ્યાન રાખજો, આ શોર્ટકટ મેથડ બહુ જ સરળ છે, બહુ જ સારી રીતે આને સોલ્વ કરી શકીએ. હવે આમાં લાંબી ગણતરીમાં જવાની કોઈ જ જરૂર નથી, બરાબર? નહીંતર તમારે શું કરવું પડે જુઓ તમે, કે અહીંયા ચતુષ્કોણ પૂરો કરીને વિચારીએ તો આ પરિણામી બળ આ દિશામાં મળત, જે આ બંને વચ્ચે ખૂણો 120નો બનત. હવે 120નો ખૂણો બને તો અહીંયા પરિણામી બળ કેટલું આવે એ તમને ખબર હોવી જોઈએ કે F જેટલું આવે. હવે આ પણ F છે અને આ પણ F છે, એટલે બંને સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાંના થાય. તો આવી રીતે ખૂણા ગણવા જોવા પડે અને ગણતરી કરવી પડે, એના કરતાં બહુ જ સરળ રીતે અહીંયા જવાબ મળી જાય છે. તો ખાલી ખોટી લાંબી ગણતરી કરવી નહીં તમારે, બરાબર? તો અહીં લખી દઉં છું કે અહીં સદિશો બંધગાળો રચે છે અને તેથી તેમના પરિણામી બળનું માન 0 જ થાય. ચલો, હવે એના પછી આગળના પ્રશ્નમાં જઈએ, જે તમારા માટે હોમવર્કમાં છે. તમે લોકો સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા લાઈવ આ રીતે તમે સોલ્વ કરી અને કમેન્ટ કરશો જવાબ કે શું આવે છે આનો જવાબ. જોઈએ કોણ ઝડપી જવાબ આપે છે. વિડીયો જોયા પછી ખરેખર કોને ખબર પડી છે અને કોણ ઝડપથી જવાબ આપે છે આપણે